કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે સંઘાત મતલબ કે અથડામણ વિશેનો અભ્યાસ કરીશું. આવી અથડામણોની મદદથી પદાર્થના અથડામણ બાદના ગુણધર્મોનો આપણે સરળતાથી અભ્યાસ કરી શકીએ છીએ. તો એ માટેના જુદા જુદા સમીકરણો આપણે તારવીશું. તો શરૂઆત કરીએ છીએ આજના પ્રશ્નથી કે સંઘાત એટલે કે અથડામણ વિશે સમજાવી એક પરિમાણમાં થતી અસ્થિતિસ્થાપક અથડામણના સમીકરણો મેળવો. તો પહેલી વસ્તુ એ કે અથડામણ એટલે શું? તો આપણી ભાષામાં કે જ્યારે બે પદાર્થો એકબીજાને ટકરાય છે, એકબીજા સાથે અથડામણ અનુભવે છે, એને જ આપણે ભૌતિક વિજ્ઞાનની ભાષામાં સંઘાત કહીએ છીએ. તો આ અથડામણ વખતે ગતિ ઉર્જામાં ફેરફાર થઈ શકે છે, પદાર્થની આંતરિક ઉર્જામાં ફેરફાર થઈ શકે છે, વગેરે બદલાવો આવી શકે છે. તો કેવી રીતે બદલાવો થાય છે એ આપણે એક એક્ઝામ્પલની મદદથી જોઈશું. સમજો. અહીંયા આગળ ધારો કે એક m1 દરનો પદાર્થ છે અને બીજો m2 દરનો પદાર્થ છે. આ પદાર્થો પૈકી જે m2 દરનો પદાર્થ છે શરૂઆતમાં ધારો કે સ્થિર પડેલો છે અને m1 દરનો પદાર્થ છે એ જમણી બાજુએ ગતિ કરે છે. અને આ m1 દરના પદાર્થનો પ્રારંભિક વેગ ધારો કે કેટલો છે? v1i. શું બોલાય? પ્રથમ પદાર્થનો પ્રારંભિક વેગ. ચલો, બીજો પદાર્થ કેવો ધાર્યો છે? સ્થિર. તો બીજા પદાર્થનો પ્રારંભિક વેગ લાવવો હોય તો શું મળી જશે? શૂન્ય મળી જશે. તો બીજા પદાર્થનો પ્રારંભિક વેગ v2i શૂન્ય બની જશે. અને અથડામણ બાદ ધારો કે પહેલો પદાર્થ આ દિશામાં આવે છે અને બીજો જે પદાર્થ હતો એ આ દિશામાં ધકેલાઈ જાય છે. એટલે કે અહીંયા આગળ અથડામણ અનુભવે છે. આ જે સ્ટ્રેટ લાઈન ડ્રો કરી એ સ્ટ્રેટ લાઈન અથડામણની સંજ્ઞા દર્શાવે છે કે m1 અને m2 દરના પદાર્થો અથડામણ અનુભવીને m1 દર વાળો પદાર્થ ઉપર તરફ, m2 દર વાળો પદાર્થ નીચે તરફ. અથડામણ બાદ પહેલા પદાર્થનો વેગ v1f ફાઇનલ, બીજા પદાર્થનો વેગ v2f બીજાનો અંતિમ વેગ. તો જોઈ શકો છો પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ v1i કરેક્ટ, બીજો પદાર્થ સ્થિર હતો તો v2i શૂન્ય બનશે. અથડામણ પછી પહેલા અને બીજા પદાર્થોના વેગ અલગ અલગ જોવા મળે છે. ક્લિયર? હવે આ વખતે ધારો કે આ બંને પદાર્થોની અથડામણ થાય છે ત્યારે ડેલ્ટા ટી જેટલા સમયે પહેલો પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે. કેટલા સમય માટે? ડેલ્ટા ટી જેટલા સમય માટે. તેથી મારે પહેલા પદાર્થના વેગમાનનો તફાવત લખવો હોય તો આ રીતે લખી શકીએ. જોઈ લેજો અહીંયા આગળ આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ ભણી ચૂક્યા છીએ 5મા ચેપ્ટરની અંદર. F બરાબર dp/dt અથવા d ના લખવું હોય તો ડેલ્ટા p upon ડેલ્ટા t લખી શકીએ. તેથી ડેલ્ટા p ને કન્સિડર કરીશું તો આવશે ડેલ્ટા p બરાબર f ડેલ્ટા t. કમ્પ્લીટ. તો પરિણામે ચલો હું આ ડેલ્ટા p નું સમીકરણ પહેલા પદાર્થ માટે વાપરું તો પ્રથમ પદાર્થનો વેગમાનનો તફાવત આ રીતે મને ડેલ્ટા p પ્રથમ પદાર્થનો = અહીંયા આગળ f પહેલા ઉપર લાગતું બળ બીજાના કારણે ડેલ્ટા t એવા ને એવા.
તો પહેલા પદાર્થનો વેગમાનનો તફાવત લખવો હોય તો F12 ડેલ્ટા t, પહેલા ઉપર લાગતું બળ બીજાને કારણે. આ જ રીતે મારે બીજા પદાર્થના વેગમાનનો ફેરફાર લાવવો હોય તો ડેલ્ટા P2 બરાબર F બીજા ઉપર લાગતું બળ પહેલાને કારણે. તો આ તમે ડેલ્ટા P1 અને ડેલ્ટા P2 લાવ્યા તમે. ક્લિયર? ચલો હવે જો હું બંનેનો સરવાળો કરું તો આવું મળી શકે. જોઈ લેજો અહીંયા આગળ ડેલ્ટા P1 વત્તા ડેલ્ટા P2 ઇઝ ઇક્વલ ટુ, ચલો ડેલ્ટા P1 ની જગ્યાએ F12 ડેલ્ટા t વત્તા ડેલ્ટા P2 ની જગ્યાએ F21 ડેલ્ટા t આવું થાય. પરંતુ જ્યાં આગળ F21 દેખાય છે ત્યાં આગળ આપણે -F12 લખી શકીએ. એ આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ 5મા ચેપ્ટરની અંદર. તો F12 ડેલ્ટા t આની જગ્યાએ -F12 ડેલ્ટા t. શું કર્યું? F21 ની જગ્યાએ -F12 લખી શકાય. તમે જોઈ શકો છો કે બંને પદ સમાન મળ્યા. તેથી ડેલ્ટા P1 પ્લસ ડેલ્ટા P2 બરાબર શું જોવા મળે? 0. તેથી ડેલ્ટા P1 પ્લસ P2 બરાબર 0. મતલબ P1 એટલે કે પહેલા પદાર્થનું વેગમાન, P2 અને બીજા પદાર્થનું વેગમાનનો તફાવત શું મળ્યો? 0. તફાવત 0 મતલબ તફાવત થાય જ ના. ક્યારે તફાવત થાય જ ના તો જ તમને તફાવત 0 મળે. અને જો તફાવત ના થાય તો એ રાશિને આપણે કેવી ગણી શકીએ? અચળ ગણી શકીએ. મતલબ બંને પદાર્થોના વેગમાન અચળ રહેતા જોવા મળે છે. ક્લિયર? તો હવે આપણે એક એક્ઝામ્પલ લીધું. હવે બેઝિક આપણી પાસે અથડામણના કેટલા પ્રકાર છે એ પ્રકારો પરથી આપણે આગળ વધીશું. તો પહેલી વસ્તુ કે આપણી પાસે કુલ 3 પ્રકારના અથડામણો છે. એક તો સ્થિતિસ્થાપક અથડામણ અથવા સ્થિતિસ્થાપક સંઘાત, બીજો અસ્થિતિસ્થાપક સંઘાત અને ત્રીજો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. તો કુલ આપણી પાસે 3 પ્રકારના સંઘાત એટલે કે 3 પ્રકારની અથડામણો છે. એક તો છે સ્થિતિસ્થાપક, બીજી છે અસ્થિતિસ્થાપક અને ત્રીજી છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. તો ખાસ અગત્યની પહેલી છે કે સ્થિતિસ્થાપક અથડામણ કોને કહીશું? તો જે અથડામણ દરમિયાન પદાર્થના વેગમાનનું સંરક્ષણ થાય અને સાથે સાથે પદાર્થની ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થાય. શું કીધું? જે અથડામણમાં પદાર્થના વેગમાનનું સંરક્ષણ થાય અને પદાર્થની ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થાય તો તેવા અથડામણ અથવા તેવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહે છે. ક્લિયર? બંનેનું સંરક્ષણ થાય મતલબ વેગમાન પણ અચળ રહે, ગતિ ઊર્જા પણ અચળ રહે તો એને આપણે સ્થિતિસ્થાપક અથડામણ કહીશું. અસ્થિતિસ્થાપક અથડામણ કે જેની અંદર વેગમાનનું તો સંરક્ષણ થાય પરંતુ ગતિ ઊર્જાનું સંરક્ષણ ના થાય તેવા અથડામણને અસ્થિતિસ્થાપક અથડામણ કહે છે. યાદ રાખજો, વેગમાનનું સંરક્ષણ થાય પરંતુ ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય નહીં. મતલબ ગતિ ઊર્જા બદલાતી નહીં. ઓકે, ચલો નેક્સ્ટ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થ. તો જે અથડામણની અંદર સમજો વેગમાનનું સંરક્ષણ તો થાય પરંતુ જે ગતિ ઊર્જા હોય આ ગતિ ઊર્જાનું આંતરિક ઊર્જામાં મહત્તમ રૂપાંતરણ થાય. શું કીધું?
ગતિ ઉર્જાનું આંતરિક ઉર્જાની અંદર મહત્તમ રૂપાંતરણ થઈ જાય એવા અથડામણને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ કહે છે. આવા સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ બાદ બંને પદાર્થો સાથે ગતિ કરવા લાગે છે. શું કીધું? આવા સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણની અંદર અથડામણ થયા બાદ બંને પદાર્થો સાથે ગતિ કરે છે. તો કુલ 3 પ્રકારના અથડામણ: સ્થિતિસ્થાપક, તો બંનેનું સંરક્ષણ થશે; અસ્થિતિસ્થાપક, ગતિ ઉર્જાનું સંરક્ષણ જોવા મળશે નહીં; અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક, તો ગતિ ઉર્જાનું મહત્તમ આંતરિક ઉર્જામાં રૂપાંતરણ થાય અને અથડામણ પછી બંને પદાર્થો સાથે ગતિ કરતા જોવા મળે છે. ક્લિયર? તો તમને અથડામણ વિશે ખ્યાલ આવી ગયો. હવે એક પરિમાણમાં થતી અસ્થિતિસ્થાપક અથડામણના સમીકરણો મેળવવાના છે. તો બીજા પ્રશ્નનો આપણે જવાબ મેળવીએ કે એક પરિમાણમાં થતી અસ્થિતિસ્થાપક અથડામણના સમીકરણો. ખાસ ધ્યાન રાખજો, એક પરિમાણમાં થતી અસ્થિતિસ્થાપક અથડામણ. ક્લિયર? એક પરિમાણમાં થતી અસ્થિતિસ્થાપક અથડામણ. તો પછી આગળ આપણે દ્વિપરિમાણ અને સ્થિતિસ્થાપક અથડામણ વિશે પણ અભ્યાસ કરીશું. ચલો એક્ઝામ્પલ આપું છું, એના આપણને સમીકરણ તારવવાના છે. ધારો કે એક બુલેટ છે, બંદૂકની ગોળી, જેનું પોતાનું દર છે m1 જેટલું અને એનો પ્રારંભિક વેગ છે v1i જેટલું. શું કીધું? બુલેટ છે m1 દરની, એનો પ્રારંભિક વેગ છે v1i જેટલો. આ બુલેટ એક સ્થિર પડેલા લાકડાના બ્લોકની અંદર ઘૂસી જાય છે. લાકડાનો બ્લોક કે જે કેવો રહેલો છે? સ્થિર રહેલો છે. જો સ્થિર રહેલો હશે તો એની પોતાની શરૂઆતની ઝડપ શું થઈ જાય? v2i શૂન્ય થઈ જાય. એનું દર, ધારો કે લાકડાના બ્લોકનું દર છે m2 જેટલું. ઓકે, તો સમજો, બુલેટ હતી v1i જેટલા વેગથી ગતિ કરતી લાકડાના બ્લોક તરફ જાય છે. લાકડાનો બ્લોક સ્થિર છે, એનો પ્રારંભિક વેગ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. અથડામણ બાદ શું થશે? આ બુલેટ લાકડાના બ્લોકમાં ઘૂસી જશે અને બંને શું કરશે? સાથે ગતિ કરશે. જોઈ લેજો, અહીંયા આગળ અથડામણ થાય. આ જે લાઈન ડ્રો કરું એ લાઈન શું દર્શાવે? અથડામણ દર્શાવે. કે જ્યાં આગળ બુલેટ હતી એ બુલેટ લાકડાના બ્લોકમાં ઘૂસી જશે અને બંને જણા સાથે ગતિ કરશે. એ એક પ્રકારની અથડામણ દર્શાવે છે. ક્લિયર? આ અથડામણ થયા બાદ બંને કોણ બુલેટ અને લાકડાનો બ્લોક બંને શું કરશે? સાથે ગતિ ચાલુ કરશે. આ બની જશે. વચ્ચે છે બુલેટ અને નીચે છે એ લાકડાનો બ્લોક. બંને સાથે ગતિ કરશે. ધારો કે બંને સાથે ગતિ કરે છે એટલે પહેલાની અંતિમ ઝડપ અને બીજાની અંતિમ ઝડપ કેટલી બની જાય છે? vf જેટલી બની જાય છે. ક્લિયર? તો શું કીધું? એક બુલેટ આવે છે જેનો વેગ v1i જેટલો છે, એનું દર m1 છે. એ સ્થિર પડેલા લાકડાના બ્લોક કે જેનું દર m2 છે, એનો પ્રારંભિક વેગ 0 છે, એની અંદર ઘૂસી જાય છે અને બંને પછી સાથે ગતિ કરે છે. બંને સાથે ગતિ કરે છે એટલા માટે v1f બરાબર v2f બરાબર vf આપણે ધારી લીધું. ક્લિયર? તો અથડામણ પહેલા બુલેટ ગતિમાં હતી, બ્લોક સ્થિર હતો. અથડામણ બાદ
બંને શું કરે છે સાથે જ ગતિ અનુભવે છે તો આ આપણે એક પરિમાણમાં થતી અસ્થિતિસ્થાપક અથડામણનો એક્ઝામ્પલ લીધું હવે એના માટે સમીકરણ લાવવાના છે ચલો પહેલું કામ સ્થિતિસ્થાપક અથડામણ હોય કે અસ્થિતિસ્થાપક અથડામણ હોય દરેક વખતે વેગમાન સંરક્ષણ જોવા જ મળે શું જોવા મળે વેગમાનનું સંરક્ષણ તો આવું થઈ જશે વેગમાન સંરક્ષણ પરથી શું લખી શકીએ પ્રારંભિક કુલ વેગમાન બરાબર અંતિમ કુલ વેગમાન ક્લિયર પ્રારંભિક કુલ વેગમાન બરાબર અંતિમ કુલ વેગમાન ચલો પ્રારંભિક બુલેટ હતી અને લાકડાનો બ્લોક હતો ચલો બુલેટનું વેગમાન લખવું હતું વેગમાન બરાબર દર ગુણ્યા વેગ શું થશે m1 v1i ક્લિયર બુલેટનું વેગમાન વત્તા લાકડાના બ્લોકનું વેગમાન m2 v2i જો v2i શું છે શૂન્ય છે લાકડાનો બ્લોક સ્થિર હતો એટલા માટે ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન એટલે બંને જ્યારે સાથે ગતિ કરે છે ત્યારે તો બંનેનું દર કેટલું થશે તો બંને જ્યારે સાથે ગતિ કરે ત્યારે બંનેનું દર m1 m2 અને વેગ કેટલો વેગ છે vf જેટલો વેગ થાય ઓકે તો બુલેટનું વેગમાન આ બ્લોકનું વેગમાન અને આ બંને સાથે ગતિ કરે છે તેનું વેગમાન ચલો બીજું પદ તો શૂન્ય બનશે શું વધશે ખાલી m1 v1i ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ m1 m2 vf ઓકે vf ન કરતા બનાવીએ vf બરાબર m1 v1i upon m1 m2 તો આ અથડામણ બાદ બંને પદાર્થોનો વેગ શોધવાનું સમીકરણ આવી ગયું ક્લિયર જો m1 એટલે પહેલા પદાર્થનો દર v1i પહેલા પદાર્થનો અથડામણ પહેલાનો પ્રારંભિક વેગ m1 એટલે પહેલા પદાર્થનો દર m2 એટલે બીજા પદાર્થનો દર vf એટલે બંને પદાર્થોના અથડામણ બાદના એક સાથેના સમાન વેગ તો પહેલું સમીકરણ આપણે અંતિમ વેગ શોધવા માટેનું લાવી ચૂક્યા કે અથડામણ બાદ બંનેનો વેગ કેટલો હશે એનું સમીકરણ ક્લિયર હજી આપણે કોની વાત કરીએ છીએ અસ્થિતિસ્થાપક અથડામણની સનું સંરક્ષણ ના થાય ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય નહીં મતલબ ગતિ ઊર્જામાં ફેરફાર જોવા મળે તો હવે આપણે ગતિ ઊર્જાના ફેરફારનું પણ સમીકરણ તારવી લઈશું અહીંયા આગળ હવે અહીંયા આગળ જે બીજું સમીકરણ છે એ એક તો આપણે અંતિમ વેગનું તારવી ચૂક્યા હવે આવું લખી શકીએ સંઘાત અસ્થિતિસ્થાપક હોવાથી ગતિ ઊર્જાનું સંરક્ષણ થશે નહીં તેથી ગતિ ઊર્જાનો તફાવત ડેલ્ટા કે બરાબર આમ તો અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા લેતા હતા પરંતુ અહીંયા આગળ પ્રારંભિક ગતિ ઊર્જા માઈનસ અંતિમ ગતિ ઊર્જા સમજો તેથી ડેલ્ટા કે બરાબર પ્રારંભિક જો અથડામણ પહેલા શું હતું બુલેટ હતી અને બ્લોક હતો તો બંનેની ગતિ ઊર્જા લાવવી પડે એક તો બુલેટની લખવી પડશે બ્લોકની પણ લખવી પડશે પરંતુ બ્લોક કેવો હતો સ્થિર હતો તો એની ગતિ ઊર્જા શૂન્ય બને તો ખાલી બુલેટની જ ગતિ ઊર્જા પ્રારંભિક ગતિ ઊર્જા બનશે શું સમીકરણ 1/2 m v² v શું છે
અથડામણ પહેલાનો વેગ v1 i કેરેટ છે એનો સ્ક્વેર, 1/2 mv સ્ક્વેર માઈનસ કે ફાઇનલ અંતિમ વખતે તો શું છે બંને જણા સાથે ગતિ કરે છે કેટલા વેગથી vf વેગથી, તો એ વખતની એમની ગતિ ઊર્જા લખ્યું હતું 1/2 m કેટલો થાય m1 m2 જેટલો થાય v સ્ક્વેર ની જગ્યાએ શું આવશે v ફાઇનલ નો સ્ક્વેર આવશે. અરે v1f v2f બરાબર v ફાઇનલ કમ્પ્લીટ. તેથી શું મળશે ડેલ્ટા k બરાબર 1/2 m1 v1 i સ્ક્વેર માઈનસ 1/2 m1 m2 vf સ્ક્વેર. અરે vf ની કિંમત અહીંયા આગળ આવો તો vf સ્ક્વેર શું મળશે બોલો, સીધો સ્ક્વેર કરીએ તો બ્રેકેટ ની અંદર m1 સ્ક્વેર v1 i સ્ક્વેર अपॉन નીચે m1 m2 નો હોલ સ્ક્વેર. તો vf નું સમીકરણ ત્યાંથી આપણે મૂકી દીધું. શું બનશે એક વખતે m1 m2 અને એક વખતે m1 m2 કેન્સલ થશે. ઓકે, તેથી ડેલ્ટા k બરાબર શું બાકી વધે છે 1/2 m1 v1 i સ્ક્વેર માઈનસ 1/2 m1 સ્ક્વેર v1 i સ્ક્વેર ભાગ્યા m1 m2. તો તમે જોઈ શકો છો કે બંને પદમાંથી કેટલું કોમન છે, તો બંને પદમાંથી 1/2 કોમન છે, m1 કોમન છે, v1 i નો સ્ક્વેર પણ કોમન છે. ઓકે, તો 1/2 કોમન, m1 કોમન, v1 i સ્ક્વેર કોમન. તો શું હશે અહીંયા આગળ 1 માઈનસ અહીંયાથી એક વખત m1 લઈ લીધેલા છે, એક m1 વધશે, v1 i સ્ક્વેર લઈ લીધેલા છે अपॉन છેદમાં m1 m2 આવડી જાય. તો આપણે અંશમાંથી બંને પદમાંથી આ કોમન લીધું તો આ વધશે, શું લસા આવશે m1 m2 લસા આવશે. અહીંયા આગળ ગુણીશું તો m1 m2 માઈનસ m1, તો m1 વાળા પદ કેન્સલ થશે, ખાલી ઉપર શું વધશે m2 अपॉन છેદમાં m1 m2 વધશે આવડી છે. તેથી ડેલ્ટા k બરાબર 1/2 m1 અહીંયાથી શું વધ્યું m2 v1 i સ્ક્વેર अपॉन છેદની અંદર m1 m2. તો આ આપણે ગતિ ઊર્જામાં થતા ફેરફારનું સમીકરણ લાવ્યા. જો આખું સમીકરણ કેવું મળે છે ધન મળે છે, મતલબ કે ગ્રેટર ધેન 0. તમે શું તફાવત કર્યો તો પ્રારંભિક ગતિ ઊર્જા માઈનસ અંતિમ ગતિ ઊર્જા, મતલબ કે અસ્થિતિસ્થાપક અથડામણની અંદર પ્રારંભિક ગતિ ઊર્જા વધારે જોવા મળે છે અને અથડામણ પછીની ગતિ ઊર્જા ઓછી થયેલી જોવા મળે છે. ક્લિયર? તો બે સમીકરણો ખાસ યાદ રાખજો કે અસ્થિતિસ્થાપક અથડામણ આવે ત્યારે અંતિમ વેગ શોધવો હોય vf બરાબર તો સમીકરણ m1 v1i m1 m2 અને ગતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા k બરાબર m1 m2 v1i સ્ક્વેર upon 2 બ્રેકેટમાં m1 m2. ક્લિયર? તો ખાસ અગત્યનો પ્રશ્ન છે, બંને સમીકરણો એક્ઝામ્પલમાં કામ આવશે. ઓકે, સમજાવી ગયું? થેન્ક યુ.